હેલો મિત્રો, જય વડવાળા, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા ને ફરીથી મારા નવા મિની બ્લોગ જ કેમ બોલાઈ જાય યાર. હમણાંથી વોઇસ ઓવર નથી કર્યું ને બહુ ટાઈમ થી. હમણાંથી 2 દિવસ પાછો કરવા મળ્યો, મિની બ્લોગ બોલાઈ જાય છે. તો સ્વાગત છે તમારું મારા એક નવા લોંગ બ્લોગમાં. તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને આપણે કામ કરી આવ્યા હતા. આંબો લઈ આવ્યા હતા. આંબો મારી મમ્મીને દશામાનું વ્રત હાલે છે ને, તે બધાને ફરાળ કરવાનું હોય. અને કાલ હું હે દીદી? ફૂલ કાજરી. બીજું બીજું 15મી ઓગસ્ટ. ફૂલ કાજરી કેદી માં? રવિવારે ફૂલ કાજરી. પણ તમને કોઈ ખબર હોય તો કોમેન્ટમાં લખજો કયા વારે ફૂલ કાજરી. કોણ બધા એમ કે પહેલી સાડે આમ જો તો આ પ્રકાશ પડે ને તો નકરું ધુવાડા ધુવાડા જેવું લાગે છે. જો હજી તું આડા મળી લે. કાલ લગી મારો આઈફોન જોયો અને હવે આડા મળશે. લ્યો 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 લ્યો, શું કરવાનું? ઉઠો ઉઠો, હાલો. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, નાવાય ના પી નહીં આવજે. આમ જોશ ઉઠીને મારો ફોન જોવા મળી. લ્યો ઘડીક કામ બંધાયું પછી ફોન જોવા મળી. બધા જે વ્લોગમાં હાલો. હેલો મિત્રો, તો હવે આપણે મહાદેવના દર્શન કરવા જવું છે. કારણ કે શ્રાવણ મહિનો કાલથી ચાલુ થઈ ગયો. કાલ તો બહુ મોડું થઈ ગયું એટલે જવાનું નહીં. સ્વાદ મહાદેવના દર્શન કરતા આવી, તમને મહાદેવના દર્શન કરાવી. શ્રાવણ મહિનો હોય તો મહાદેવના દર્શન કરવા જરૂરી છે. તમે મહાદેવના દર્શન ન કરી શકો તો હું કરાવીશ તમને મહાદેવના દર્શન. ચાલો મહાદેવના દર્શન કરાવું. ચાલો જાય. મિત્રો આપણે મજરા નીકળી ગયા તો નિશાળ તરફ, અને આપણે ગાડી સર્વિસમાં ગઈ હતી ને તો આ ઓલું આપ્યું કાકા, આનાથી સુગંધ આવે, મસ્તીની સુગંધ આવે. તોડીને રાખવાનું હોય એટલે મસ્ત સુગંધ આવે. એક નંબર લેમન નું હે. તો બનાવી વ્લોગમાં હાલો. તો આપણે નિશાળેથી આવી ગયા હતા ને થોડુંક થઈ તો ગયું હતું વરસાદ જેવું. અને હવે આપણે થોડુંક એડિટિંગ કરવા ઉપર ખસકાવ્યું. કારણ કે થોડુંક અત્યારે કરી નાખું, થોડુંક કોઈ કરી નાખીશ. હાલો હમણાં જલજલા ડ્રામા પીને જાઉં. મમ્મી જલજલા ડ્રામા પીને જાઉં. હાલો જાવી તો હું એડિટિંગ થોડુંક ઘણું કરી નાખું એડિટિંગ પછી જાવી. જલજલા ડ્રામા પીને જવું હોય બનાવ્યો બ્લોગમાં લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દો. તો હજી રામાપીરના દર્શન કરવા જવા હે. તો હાલો તમને દર્શન કરાવી દો આજ રામાપીરના. તો બ્લોગમાં બન્યા રહ્યો. હાલો મિત્રો, તો ટાઈમ આવી ગયો જવાનું જલજલાટ રામાપીરે. ચાલો કરાવી દો તમને રામાપીરના દર્શન. તો બન્યા રહ્યો.
અત્યારે એડિટિંગ કરવા બેઠા હતા. તમે રામાપીરના દર્શન કર્યા હોય તમને ખબર છે ત્યાં કેવું હતું ખબર હે? આખા નાળિયેરનો ઢગલો નહીં કેટલો બધો એ અત્યારે કાંક હજારો નાળિયેર ત્યાં પડ્યા હોય હજી તો ઓછા હતા જેમ જેમ આરતીનો સમય થાય એમ ઘણા લોકો આવે હજારો નાળિયેર સવારમાં આરતી થાય ત્યારે વધે રહે એ નાળિયેરનો ઢગલો હતો એ બધો રામાપીરે નાળિયેર ચડાવેલા હોય ને એમનો જ હતો અને એવડા નાળિયેર હવારે વધેરે અને હવારના નાળિયેર હાંજે વધેરે એવી રીતના એની પ્રસાદી કરે વિચાર કરો એવડા નાળિયેર હજી તો એ અમે ગયા હતા 6 વાગ્યા હોય એટલે એવું જ હોય એટલું જ હોય બાકી 7 ને 8 ને 8:30 ત્યાં લગીમાં તો કેવડો ઢગલો થઈ જાય અડધું ઢકાય ને એવડો ઢગલો થઈ જાય ત્યાં રામાપીરે માનવા વાળા એટલા દરરોજ ના આવે દરરોજ ના એવું નહીં કે એક દી આવ્યા આ દી આવ્યા બીજ હોય તેથી દરરોજ એવું ને એવું હોય પણ અમે આરતીમાં ન રહ્યા કારણ કે બહુ મોડું થતું હતું અને એમાં અમે પાછા 6 વાગી ગયા હતા 7:30 તો આરતી થાય એ 6 વાગે જેને શું કામ કોકો તો 8 વાગે આરતી થાય એવી રીતના બધું હોય પેલા હું ટ્યુશનમાં જતો ને તો મને ખબર હે અને આ અમને ઓલું કોલગેટ હોય ને કોલગેટ હું નામે તમે વાંચી લેજો અને કોઈને ખબર હોય કહી દેજો તો અહીંયાથી આપ્યું હોય અમને ઓલું શું હોય બ્રશનું આમ લટકાડવું એટલે બ્રશ રાખવાનું આપ્યું ગિફ્ટમાં આનો નાનો કલર સેમ હે થોડોક સેમ બટ ડિફરન્ટ એવું જ છે આપણે તો ગરમી બહુ થાય આપણે એડિટિંગ કરતા હતા ને તો બહુ ગરમી થઈ ગઈ કાતો એવો ભર્યો સાફ કરવો પડશે કાલ જ સાફ કર્યો તો હજી તોય આજે એવો ભરાઈ ગયો વરસાદની વાસતું આવીને એને ભેગી ધૂળ ઉડે ને એટલે આવો હાવ થઈ જાય કાચ અને મારા મમ્મી આ રોટલા બનાવતા હતા અને અહીંયા આપણા બેન ટીવી જોતા હતા જોઈ લો આપણા બા મૂકતા હતા આરામ કરતા હતા અત્યાર લગી અમે બહાર હતા પછી મેં કીધું લાઈને અંદર જવા દે પછી અંદર આવી ગયા જોઈ લ્યો નજારો મારા મિની વ્લોગ જોયો ને તો ત્યાં જોયો છો હવેથી હું રેગ્યુલર મિની વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો મિની વ્લોગ જોઈ લેજો મિની વ્લોગમાં બહુ મજા આવશે તમને કારણ કે હવેથી તો હું મસ્ત મિની વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે સુંદર ફોટો આવી જાય ને યાર એટલે થોડોક ગેપ રાખ્યો બોલ્યો નહીં બીજો ફોટો આવી જાય સમજાણું આપણે એવું જોઈએ વ્લોગમાં મિત્રો એક વાત કેવી હતી મારા મમ્મી કોઈ દી અહીંયા ઊભા બેઠા રોટલા જ ન કરે ઘડીક અહીંયા આમ ટીવી જોતા ત્યારે રોટલા કરે ઘડીક આમ બારી બાર જોતા રોટલા કરે એવી રીતના રોટલા કરે બોલો તો અત્યારે જો હવે આમ ત્યાંથી શિફ્ટિંગ થઈ ગયો અહીં રોટલો નખા હે આવું બધું હાલે હે જો રોટલોય નાખી દીધો તો ભાઈ આજના વ્લોગને કરી જાય એન્ડ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળી બીજા વ્લોગમાં નવા ઉમંગ નવા ઉત્સાહ નવા આનંદ સાથે ત્યાં લગી બાય બાય